43 યર્સ મેં શુગર લીધી જ નથી. મેં જાગરી નથી લેતી, હની નથી લેતી. નો શુગર એટ ઓલ. હાર્ટ ડિસીઝ અત્યારે વધી ગયા છે. એટલે કેમ જોતા છે કે એવરી 2% ઇઝ ગેટિંગ અ હાર્ટ એટેક. તો એના પાછળનું એકચ્યુઅલી તમારા એક્સપિરિયન્સ રીઝન શું હોઈ શકે? નોર્મલી શું છે કે હમણાં જેટલા લોકો છે આમનો કદાચ સ્લીપ ટાઈમિંગ એ બધા 1 o'clock પછી હોય છે. પછી સવારે આ લોકોની ફિટનેસ પણ કરવાનું હોય, પછી આ લોકો સવારે વહેલા ઉઠીને ફિટનેસમાં જાય. સો દે આર પુશિંગ ધેર બોડી એન્ડ દે આર નોટ ગિવિંગ ધ બોડી ટુ રિકવર. રિકવરિંગ થતું નથી. મને એમ લાગે છે કે ઇન્સ્ટાગ્રામ પર ગમે તે વસ્તુ તમે નાખી દો. અત્યારે નાખ્યા છે કે ઈંડા ખાવાથી તમને કેન્સર થઈ જાય, કે તમે રોટલી તમે ગેસ ઉપર શેકો તો તમને કેન્સર થઈ જશે, સ્કિનમાં ઈ હોય ઓલું હોય. જીમમાં બધા થતા હોય છે એ બધાને પ્રોટીન પાવડર, ક્રિએટિન એ બધું લેતા હોય છે. બધું ઇફેક્ટિવ છે. જીમમાં જાતા હોય આ લોકોને વે પ્રોટીન લેવાની જરૂરત નથી, નોનવેજ લેવાની પણ જરૂરત નથી. આપણે વેજીટેરિયન પ્રોપર બોડી બિલ્ડિંગ માટે પણ આપણે કરી શકાય. તમે જોઈ લો જોન એબ્રાહિમ વેજીટેરિયન છે પણ એમનું બોડી એકદમ બેટર છે. તમે સ્ટ્રેસમાં હો તો તમે સ્ટ્રેસને દૂર કેવી રીતે કરી શકો? બ્રીથિંગ એક્સરસાઇઝથી કોઈ પણ માનસિક પ્રોબ્લેમ હોય યા કોઈ પણ શારીરિક પ્રોબ્લેમ હોય એ તમારું સ્ટ્રેસ એક જ મિનિટમાં ગાયબ કરી દે. યંગસ્ટર્સ બધા જંક ફૂડ છે, સોશિયલ મીડિયા છે, પછી સ્ક્રીનિંગ ટાઈમ વધી ગયો છે, તો એ બધું એમની લાઈફમાં ઇફેક્ટ કરે. સો 70% ડાયટ કામ કરે અને જે તમારું 30% છે તમારું સ્લીપ અને તમારું ફિઝિકલ મૂવમેન્ટ કેટલું છે, અને મોર દેન દેટ તમારું માઇન્ડ કેવી રીતના કામ કરે છે. સો આજ આપણી સાથે જે ગેસ્ટ છે ને એમની તમે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જો, એમને પર્સનલી મળો, ઓર એમની વેબસાઇટ પણ ઇફ વિઝિટ કરો ને તો આપણે એમ જ લાગે તો હવે તો મને હેલ્ધી થઈ જ જવું છે. સો વેલકમ ટુ ધી અનધર એક્સાઇટિંગ એપિસોડ ઓફ ધ મિરેક્યુલસ શો. આઈ એમ નોન એઝ મિરેક્યુલસ મોદી એન્ડ હું આજે જે અમારા સ્પેશિયલ ગેસ્ટની વાત કરું છું ને, શી ઇઝ હેવિંગ 29+ years ઓફ એક્સપિરિયન્સ. શી ઇઝ અ ક્લિનિકલ ડાયટિશિયન અને એમનું એક થોટ પ્રોસેસ એવી રીતે છે કે હોલિસ્ટિક વેથી ઘણા મેજર ડિસીઝ લાઈક ડાયાબિટીસ, પીસીઓએસ છે, વેઇટ લોસ છે, એ બધું ક્યોર આપણે કરી શકીએ. શી ઇઝ અ TEDx સ્પીકર ઓલ્સો. શી ઇઝ ઓલ્સો નોન એઝ ફૂડ ઇનોવેટર એન્ડ ન્યુટ્રીપ્રિનિયર ઓલ્સો. સો આજના પોડકાસ્ટમાં આપણે એમની લાઈફ જર્ની છે, હેલ્થ રિલેટેડ, ફૂડ રિલેટેડ અને ઘણી બધી એવી વાત કરશી જેનાથી તમે તમારું માઇન્ડસેટ એન્ડ લાઈફસ્ટાઈલ ચેન્જ કરશો, then you will surely get in benefit. So I am really excited and grateful to welcome Mrs. Simi Khanna. Thank you so much. So welcome ma'am to this miraculous show. Thank you. And first હું excited એટલે છું કે તમારી જે આ કેટેગરી છે ને ન્યુટ્રીપ્રિનિયર છે, ક્લિનિકલ ડાયટિશિયન, that is different than many other people working here. તો આપણે તમારી બેઝિક એક લાઈફ સ્ટોરી હોય ને એના જર્નીથી જ સ્ટાર્ટ કરશું. સો વોટ ઇઝ ધ જર્ની? ઓકે, તો મારી જર્ની એમ હતી કે મારા બેઉ પેરેન્ટ્સ જે છે એ કાર્ડિયાક પેશન્ટ્સ છે અને હું 10 વર્ષની હતી ત્યારે અમારા ઘરમાં ઓક્સિજન સિલિન્ડર ઓલવેઝ 24 hours 7 રહેતા હતા. કારણ કે બેઉ પેરેન્ટ્સને કાર્ડિયાક પ્રોબ્લેમ હતું તો બહુ એમરજન્સીસ આવતા હતા. તો ત્યારે મારી હાઇટ પણ નાની છે, અત્યારે પણ નાની છે પણ ત્યારે બહુ વધારે નાની હતી. તો કિચન પ્લેટફોર્મ ઉપર જ્યારે કુકિંગ કરવાનું હોય તો મારા મમ્મી બેડ પર બેડ રિડન હતા, તો મને ઇન્સ્ટ્રક્શન્સ આપતા ને હું પ્લેટફોર્મ ઉપર બેસીને જમવાનું અમે બનાવતા. તો ત્યાંથી જે ઇનોવેશન છે એ મારા મમ્મીથી મને ઇન્સ્પિરેશન આવી છે કે જે કુકિંગ છે, કોઈ છાલ નહીં ફેંકવાનું, વેસ્ટેજ નહીં કરવાનું અને ઓછું તેલમાં કેવી રીતના તમે જમવાનું ટેસ્ટી બનાવી શકો, એ બધા મેં મારા મમ્મી પાસેથી મેં 10 yearsની હતી ત્યારથી મેં કુકિંગ સ્ટાર્ટ કર્યું છે. તો ઘણા બધા કોમ્બિનેશન્સ નવું ટ્રાય કરીએ કે જેનાથી આપણે બેટર આપણે ન્યુટ્રિશન આપી શકાય. અને મારું કોલેજ મેં હોમ સાયન્સમાં કર્યા છે કારણ મને મેથ્સ જરાય ગમતું નહોતું. તો એઝ અ ગર્લ મેં કીધું કે ચલો આપણે હોમ સાયન્સ કરીએ. ને અમારા ટાઈમમાં ત્યારે એક્ઝામ 12થના આપ્યા પછી એન્ટ્રન્સ એક્ઝામ આપવું પડતું હતું, જેમાં ઓન્લી 20 સ્ટુડન્ટ્સ એક બેચમાં સિલેક્ટ કરતા હતા. Only 20 students? હા, આઈ એમ ટોકિંગ અબાઉટ 1992.
ઓ ત્યારે લોંગ પીરિયડ. હા લોંગ પીરિયડ છે. તો ત્યારે અમે 20 સ્ટુડન્ટ્સ જે છે એક બેચમાં એટલા ડાયટિશિયન્સ ક્લિનિકલી અમે તૈયાર થતા હતા, ઓકે. જેમાં અમારે બીએસસી ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરવું પડે, જેમાં અમારે હોસ્પિટલ પણ આવે અને રેસ્ટોરન્ટ્સ પણ આવે. રેસ્ટોરન્ટ્સ એવી રીતના કે આપણે 50 માણસોના જમવાનું એક્ઝિક્યુશનથી લઈને એન્ડ સુધી કેવી રીતના પેલેટેબલ બનાવીને આપી શકાય અને જે બ્લડ પ્રેશર વાળા હોય કે ડાયાબિટીસ વાળા હોય તો તમે શુગર વગર કે સોલ્ટ વગર તમે કેવી રીતના જમવાનું બનાવો કે આ લોકોને ખબર નહીં પડે કે આમાં સોલ્ટ નથી. ઓકે. તો એ બધું ત્યાંથી મેં ચાલુ કર્યું. તો મારા ઇન્સ્પિરેશન એમ હતું કે બધાને એમ લાગતું હોય કે આપણા પેરેન્ટ્સ છે એ લાંબા સમય સુધી અમને બ્લેસિંગ્સ આપે. તો આજે મારા પપ્પા 90 યર્સના છે ઓ ગ્રેટ. અને મારા મમ્મી જસ્ટ 1.5 મંથ પહેલા ગુજરી ગયા. શી વોઝ 83. પણ એક જ મિનિટ લાગી એને એમ જ કીધું કે મને કાંઈ નથી દેખાતું એન્ડ શી પાસ્ડ અવે. સો 83ની એજમાં પોતાનું કામ કરવાનું, કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું નહીં, જમવાનું બનાવવાનું એ બધું કરતા હતા. તો ઇન્સ્પિરેશન મારા વેલનેસ જે હતું એ મારા ફેમિલીથી જ મને ઇન્સ્પિરેશન મળ્યું કે હું શું કરું કે જેનાથી મારા પેરેન્ટ્સ એક સારી જિંદગી જીવી શકે. તો લાઈવ એક્ઝામ્પલ્સ છે કે એન્ડ જે તમે એક વાત કરી કે રિયલ ઇન્સ્પિરેશનની, ધેટ રિફ્લેક્ટ્સ ઇન યુ ઓલ્સો, બીકોઝ તમારું જે ટાઈપનું કન્ટેન્ટ હોય છે અને બીજા લોકોનું કન્ટેન્ટ હોય છે, ધેટ ડિફર્સ અ લોટ ઇન એવરીથિંગ એન્ડ એવરી કાઇન્ડ ઓફ સિચ્યુએશનમાં અલગ અલગ હોય છે. તમે ડાયટ પ્લાન છે કદાચ માઇન્ડસેટ કેમ હોય છે કે હું નહીં કહું, મારું પ્રોફેશન છે, ફ્રીમાં શું કામ આપું, બટ યુ આર શેરિંગ મેની હેલ્ધી ટિપ્સ ઓલ્સો ધેર. સો આમાં એમ છે કે હું થોડુંક એથિક્સથી કામ કરું છું. મને એમ લાગે કે જે માણસ મારા પાસે આવ્યા છે એમની પ્રોબ્લેમ હું સોલ્વ કરી દઉં કે અને બીજી વખત એ પ્રોબ્લેમથી સફર ના કરવું પડે. તો મારું પ્રોટોકોલ હોય છે કે બ્લડ રિપોર્ટ્સ ગમે તે માણસ હોય, 4 વર્ષનો છોકરો હોય, 10 વર્ષનો છોકરો હોય. અત્યારે મારું યંગેસ્ટ જે ક્લાયન્ટ છે એ 2 વર્ષની છે. ઓકે. 2 years. 2 years. એમને આખા શરીરમાં જેમ આપણે કહેવાય ને કે છાલ કેમ ઉતરે એવી રીતના અને છાલ આખું ઉતરતું હતું ને આખું બોડીમાં એ ખંજવાળ કર્યા રાખે. રાતના ને નિંદર નહીં આવે, 3 વાગે ઉઠીને બેસી જાય, અંડર વેટ હતી. તો આમના પેરેન્ટ્સ મારા પાસે આવ્યા હતા. તો મેં આમના પાસેથી જે ટેસ્ટ કરાવ્યું એમાં મને મારું આન્સર મળી ગયું. આજે 2 મહિના થયા છે, એ પરફેક્ટલી ઓલ રાઈટ છે. ઓકે. અને બધી પ્રોબ્લેમ્સ મટી ગઈ. તો મને એમ લાગે છે કે આપણે જે ખોરાક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ અમે એના માટે જ આપણે બધું વસ્તુ કરતા હોય. તો એ બેસિક નોલેજ જે આવે મારા પાસે, મને એમ લાગે કે આ લોકો શીખી જાય આર્ટ ઓફ ઈટિંગ, એટલે કેવી રીતના ખાવાનું. ઇટ શુડ બી લાઈક અ લાઈફસ્ટાઈલ હેબિટ. એમ નહીં કે 3 મહિના કર્યા, લેવલ્સ નોર્મલ આવી ગયા, પાછું આપણે રૂટીનમાં વયા ગયા, એવી રીતના નથી કરવું. અત્યારે આપણે તમે જોતા હશો ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ પર નથી ઓલા ચેલેન્જ હતા 7 days ટ્રાન્સફોર્મેશન, 10 days બોડી લાઈફ ટ્રાન્સફોર્મેશન. તો એના ઉપર તમે શું થોટ પ્રોસેસ છો કે આ બધું સાચું છે કે એમ ખાલી ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ માટે છે? સો એકચ્યુઅલી તમે 21 ડેઝ વાળા ચેલેન્જ તમે કરો ને, તો એમાં તમારી એવરી ડે આ લોકો તમને એક હેબિટ કેસે ચેન્જ કરવાનું. ઓકે. હવે 21 ડેઝમાં તમારા 21 હેબિટ્સ ચેન્જ થશે, પણ તમે કન્સિસ્ટન્ટ એક જ હેબિટમાં રહેવાના છો. સો એ માઇન્ડનું છે કે 21 ડેઝ એક હેબિટ ફોર્મેશનમાં લાગે છે. ઇટ ટેક્સ 21 ડેઝ ટુ ફોર્મ અ હેબિટ. એટલા માટે એ ચેલેન્જીસ રાખ્યા છે. અને અત્યારે બધાના, તમે ગમે તે જગ્યા જાઓ, તમે ક્વેશ્ચન કોઈને પૂછો, બધું એમ જ કહેશે, નો આઈ વોન્ટ ટુ બી હેલ્ધી, આઈ વોન્ટ ટુ બી ફિટ. પણ એટલું બધું મિસઇન્ફોર્મેશન છે નેટ ઉપર કે તમે પોતે કન્ફ્યુઝ થઈ જશો કે એ આ ખાવાનું મનાઈ કરે છે, આ ખાવાનું મનાઈ કરે છે, આમાં એમ છે, તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. પણ તમે એક ક્વોલિફાઈડ પર્સન પાસે જાઓ તો તમારા બધા સોલ્યુશન્સ તમને મળી જશે. એન્ડ જે તમે સ્ટાર્ટિંગમાં જ કીધું કે તમે એક હોટલ રેસ્ટોરન્ટ્સના પીપલ્સ આવે એમનો તમે ફૂડ એવી રીતે પ્રિપેર કરતા હતા, મીન્સ
સુગર કે સોલ્ટ નાખ્યો બટ એમને ખબર ના પડે. રાઈટ. હા, તો એની પ્રોસેસ શું હતી, એ માઇન્ડસેટ કેવી રીતે ચેન્જ થયો, એની કઈ સિક્રેટ રેસિપી કે હોય તો? સો એમાં ઘણા બધા જે વેજીટેબલ્સ હોય છે જે અમે બ્લડ પ્રેશર માટે અમે બનાવીએ તો ઘણા બધા વેજીટેબલ્સના અંદર જ સોડિયમ હોય છે. ઓકે, yes. એને આપણે ટમેટોઝ અથવા આપણે ઈમલી અથવા લીંબુ સાથે આપણે કમ્બાઈન કરીને જ્યારે એક કોમ્બિનેશન બનાવીએ તો તમને ખબર નહીં પડશે કે એમાં સોલ્ટ નથી. અને જે શુગર છે, સો આઈ થિંક ઇટ ઇઝ 43 યર્સ મેં શુગર લીધી જ નથી. 43 years. હા, કારણ હું અત્યારે 53 ની છું. સો 10 years થી તમે જ્યારે કુકિંગ નું તમે કીધું હું સ્ટાર્ટ કર્યું હા, તો તો આફ્ટર મ- ધેટ યુ આર નોટ. હા, તો મને અવર્ષણ થઈ ગયું એમ. ઓકે. અને જાગરી નથી લેતી, હની નથી લેતી, નો સુગર. નો શુગર એટ ઓલ. Okay. અને જરૂરત જ નથી પડી, ઓકે. કારણ અમે જે જમીએ છીએ એને when we chew it, એનાથી અમને ગ્લુકોઝ મળી જાય, તો એનર્જી તો અમને ત્યાંથી મળી જાય છે. એ જે લોકો જે છોકરાઓ છે કે જે નથી દૂધ પીતા કે કઈ વસ્તુ નથી ખાતા, તો નોર્મલી અમારી ટેન્ડન્સી છે કે અમે એના બોર્નવિટા નાખી દઈએ કે Yes. શુગર નાખી દઈએ, તો એકચ્યુઅલી બોડીની એટલું બધું શુગરની જરૂરત નથી. ને જનરલી બહાર એવી રીતે સાંભળેલું હોય છે કે શુગર થોડુંક લેવું જોઈએ, ભલે બધા ના કહેતા હોય પણ શુગર એન્ડ સોલ્ટ થોડુંક લેવું જોઈએ સો બોડીમાં. સોલ્ટ યસ, કારણ સોલ્ટ આપણા બોડીમાં સોડિયમ કન્ટેન્ટ નોર્મલ હોવું જોઈએ, અથવા તમારું ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જશે. પણ જે અમે કોમ્બિનેશન્સ કરીએ છીએ, લાઈક સે હું તમને એક વાટકી વોટ યુ કોલ શુગર આપું ને એક વાટકી તમને ક્રીમ આપું, બે વાટકી જુદી જુદી આપું, હું તમને કહીશ હવે તમે ખાઓ, તો તમે ક્રીમ કેટલું ખાઈ શકશો કે તમે રૂખું શુગર કેટલું ખાઈ શકશો? નહીં થાય. પણ તમે જ્યારે બેને કોમ્બિનેશન કરશો તો યુ વિલ બી એબલ ટુ ઈટ મોર. Yes, તો definitely. તમે કેવી રીતના કોમ્બિનેશન કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દેટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. So this proves that ઘણું બધું if they go to the certified or qualified clinical nutrition like you, તો એમનો જે thought process હોય ને એ ચેન્જ થાય. અને બીજી વસ્તુ શું છે કે મેં જે જોયું છે અહીંયા કે નોર્મલી એક PDF પ્રિન્ટેડ શીટ હોય છે જેમાં ટિક માર્ક કરીને તમને સમજાવી દે છે, ઓકે આ લેવાનું, આ લેવાનું, આ લેવાનું. પણ મારું ટેલર મેડ હોય છે, Okay. એટલે નો વન સાઇઝ ફિટ્સ ઓલ. ઓકે. જેમ કપડાના કેમ ટેલર માપ લઈને બધું કરે છે, Okay. એવી રીતના હું તમારા સાથે 1 કલાક મારું કન્વર્સેશન થતી હોય છે, જેમાં તમારું બ્લડ રિપોર્ટ્સનું એનાલિસિસ થતું હોય અને બીજું તમારા હેબિટ્સ અને તમારું પ્રોફેશન, એ બેઉને કમ્બાઈન કરીને તમે મને કહેશો કે મેમ મને બટેટા વધારે ભાવે છે, તો એના કોમ્બિનેશનમાં તમે કેવી રીતના ઇન્ક્લુડ કરી શકો છો, ઓકે. એ બધી રેસિપીઝ ને બધું હું એક ક્લાયન્ટને જુદું આપું છું. ઓકે, મીન્સ જનરલી બધા એમ વિચારતા હોય કે હેલ્ધી રહેવું બોરિંગ છે, બટ તમે એવી રીતે પ્લાન આપો કે હેલ્ધી રહેવું બોરિંગ નથી, ઇટ્સ It is like ફન. health bee and swad bee. It is together. તમે તમારી વેબસાઇટમાં એક લાઈન મેન્શન કરી છે કે when diet is wrong medicine is of no use and when diet is correct medicine is of no need. Yeah. તો- So મારું કહેવા તો આ જે સેન્ટેન્સ છે એનો મતલબ એ છે કે તમે જ્યારે બેલેન્સ્ડ મીલ સરખી રીતે જમશો યસ. તો તમે માંદા પડશો નહીં, ઓકે. તો તમને દવાની જરૂરત નહીં પડે. અને તમે દવા ખાઓ છો અને એમાં તમે વ્યવસ્થિત જમશો નહીં તો તમે આખી જિંદગી દવા ઉપર જ રહેશો. યસ. અને અત્યારે ડોક્ટર્સનું નામ નહીં કહું, બટ 3-4 ડોક્ટર્સ છે જે તમે લિપિડ પ્રોફાઇલ અમને પાસે લઈને જાઓ તો એ લોકો કહેશે કે 3 મહિના તમે ડાયટ કરીને આવો ઓકે. અને પછી તમે આમાં ફેર નથી પડ્યું તો આપણે મેડિસિન ઉપર જાશો. Okay. તો એમાં કેટલા બધા ક્લાયન્ટ્સ છે કે જેના 3 મહિનામાં કોલેસ્ટ્રોલ નોર્મલ આવી ગયું છે ઓકે. અને દવાની જરૂરત નથી પડતી. Then so તો- it's a different kind of thing કે medicines વિના ઘણી બધી ડિસીઝ ક્યોર થઈ હા, શકે. અમે કોક વખત મેડિસિન્સ પણ આપણે જોતું હોય, બેઉ સાથે આપણે જ્યારે કમ્બાઈન કરીએ તો સાઇડ ઇફેક્ટ્સ જે છે એ કમ્પેરેટિવલી ઓછું થશે. એન્ડ એક થોટ પ્રોસેસ છે કે ક્લિનિકલ ડાયટિશિયન અને ન્યુટ્રિશન, તો આ બે વચ્ચેનો મેજર ડિફરન્સ શું છે? ઓકે, સો જે ક્લિનિકલ ડાયટિશિયન જે મેં જે કર્યું છે એમાં 3 યર્સનું ડિગ્રી આવે અને 2 વર્ષનું MSc અથવા 1 યરનું પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું ફરજિયાત હોય છે. 5 years. 5 યર્સ.
અને જે ન્યુટ્રિશન છે એ તમે 6 મહિનાના કોર્સ કરી લ્યો અથવા તમે 1 વર્ષનું ઓનલાઈન કરી દો ઓકે એ ચાલે. પણ હવે ઓનલાઈન આપણા જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે આમણે ઓનલાઈન હવે બધા ન્યુટ્રિશનના કોર્સીસ બંધ કરાવી દીધું છે અને આ વર્ષેથી નીટની પરીક્ષા કમ્પલસરી આ લોકોને આપવું પડશે. તો એમ છે કે મને એમ લાગે છે કે જે ફ્યુચર છે એમાં કદાચ આપણું જે અત્યારે ક્વેક્સ છે એટલા બધા થઈ ગયા છે જે ગમે તે માણસ તમે બેસીને ડાયટનું ફીડબેક આપતા હોય એ ના આપી શકે. ઓકે એન્ડ એક એવી વસ્તુ છે કે યુ આર હેવિંગ નાઉ 29+ years of experience બટ જ્યારે કરિયર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે સ્ટ્રગલિંગ ફેસ શું હતો તમારો? 1998માં હું લગ્ન કરીને જામનગર આવી અને ત્યારે હું મુંબઈ તલવરકર્સમાં જોબ કરતી જેમાં ફેમિનાઇઝ મિસ ઇન્ડિયા 98 ને બધા આવતા અને હું વર્કહોલિક હતી. તો મને એમ હતું કે નાની જગ્યા છે તો ઇઝીલી થઈ જશે અને મેં ઘણા ડોક્ટર્સને મેં ટ્રાય કર્યું તો ત્યારે ડોક્ટર્સને પણ ખબર નથી કે ડાયટિશિયન એટલે શું. ઓકે અને ત્યારે મારી એજ આઈ થિંક વોઝ 29-30. મેં બહુ ટ્રાય કર્યું પણ કાંઈ મને કાંઈક રિસ્પોન્સ આવ્યો નહીં. પછી મેં 32ની એજમાં રીબોક જે સ્પોર્ટ્સ કંપની છે એમાં મેં બધા કોર્સીસ કર્યા જેમાં એરોબિક્સના કોર્સીસ હોય કે નાના નાના એક્સરસાઇઝના જે ફિઝિયોના કોર્સીસ હોય એ બધું મેં કર્યું અને આઈ સ્ટાર્ટેડ એન એક્સરસાઇઝ ક્લાસ. પછી એક્સરસાઇઝ ક્લાસમાં જે મારા પાસે લોકો આવતા હતા હું આ લોકોને પછી ધીમે ધીમે ડાયટ કરવાનું મેં ચાલુ કર્યું. પછી 2016 સુધી એમાં ચાલતો હતો બટ દેન 2016 મને એક સ્પેમમાં એક મેલ આવ્યું જેમાં એક ન્યુટ્રિશનનું વર્કશોપ જેવું આપણે કહેવાય. તો એક્સરસાઇઝ વર્કશોપ્સ હું દર વર્ષે અપડેટ કરવા માટે હું અટેન્ડ અને કરતી હતી. ન્યુટ્રિશનનું વર્કશોપ મેં કોઈ દિવસ એવી રીતના મેં એટેન્ડ નથી કર્યું હતું અને એ 2016માં હું મુંબઈ ગઈ તો કોર્સની ફીસ 2000 હતી, અમારું ટિકિટ 8000નું હતું પણ તોય હું ત્યાં ગઈ અને આઈ સે કે આપણે કહેવાય ને કે ડેસ્ટિની મને ત્યાં લઈ ગઈ કે જ્યાં જે વર્કશોપ કરાવતા હતા એમનું નામ ડૉક્ટર વિશાલ મારવા છે અને હી ઇઝ US રિટર્ન્ડ ડૉક્ટર પણ એ બધાને હેલ્પ કરે છે. તો એમનું ફર્સ્ટ વર્કશોપ હતું અને એ કર્યા પછી મને એમ લાગ્યું કે આઈ વેન્ટ 10x અપ. ઓકે ડન. એને મને કેવી રીતના બોલવાનું શીખવાડ્યું, કેવી રીતના વેબસાઇટ બનાવવાનું એને મને શીખવાડ્યું, નાના નાના માર્કેટિંગ ટ્રિક્સ અમને મને શીખવાડ્યા અને આજે એ હું ફર્સ્ટ બેચની હતી અને આજે એમના પાસે 300 ઓડ ડાયટિશિયન્સ છે જે એમના પાસેથી કોર્સ કરે છે. So it was a game changing moment for you. It's life changing moment. તો એમાં મને તમે મારા પાસે જેમ છોકરાઓ આવતા અને પેરેન્ટ્સ આવતા કે મમ્મી અમને ટાઈમ નથી આપતા કે છોકરાઓ કે અમને મોબાઈલ વધારે જોતું હોય કે ટીવી વધારે જોતું હોય તો મેં બોર્ડ ગેમ્સ ડિઝાઇન કરી. સો સ્નેક્સ એન્ડ લેડર્સના ઇનોવેટિવ વર્ઝનમાં મેં ગેમ ડિઝાઇન કરી છે, ફૂડ ઉપર ગેમ ડિઝાઇન કરી છે, એક્સરસાઇઝ ઉપર ગેમ. તો તમે મારા પાસે પ્રોબ્લેમ્સ લઈને આવો અને એમનો સોલ્યુશન હું બોર્ડ ગેમમાં કાઢીને તમને આપી દેતી. Okay. This is something new. પહેલી વાર આખું સાંભળ્યું that જે પ્રોબ્લેમનું સોલ્યુશન છે એના ફની એન્ડ ગેમ વેમાં કે it can be solved easily. Yes. And generally you are તમે ડિસિપ્લિન ફોલો કરો છો બટ તમારી પ્લેટમાં ચીટ ડે હોય તો શું વસ્તુ રાખેલી હોય છે? સો ચીટ ડે મારું કાંઈ હોતું નથી કારણ કે હું બધી વસ્તુ ખાઉં છું. સો એમ નથી કે આજે મારી ફેવરેટ વેજીટેબલ છે તો હું એક રોટલી વધારે ખાઈ લઈશ, ના. મારું બહુ સિસ્ટમેટિક પ્લેટ હોય છે. તો આપણા જે ફોર્મ્યુલા હોય છે એ દરેકને એ જ ફોર્મ્યુલા હું ટ્રાય કરું છું શીખવાડવાનું કે આપણી જે પ્લેટ હોય છે એને આપણે અડધા ભાગ કરી રાખીએ. અડધા ભાગમાં તમારા કુક્ડ ને રો વેજીટેબલ્સ હોવું જોઈએ અને જે બાકીનું અડધો ભાગ છે એને 1/4માં આપણે કન્વર્ટ કરી દઈએ. એમાં તમારું પ્રોટીન્સ આવવું જોઈએ અને તમારું કાર્બોહાઈડ્રેટ્સ પણ આવવું જોઈએ. આપણે સાવ કાર્બોહાઈડ્રેટ્સ બંધ કરી દેવાનું,
જે અત્યારે ગ્લુટન છે બધા બંધ કરીને બેસી ગયા છે, એ બધું કઈ કરવાની જરૂરત નથી, અનલેસ એન્ડ અનટિલ ઇટ ઇઝ અ મેડિકલ પ્રોબ્લેમ ને તમને ના પાડી છે તો. એન્ડ તમારું સૌથી ફેવરિટ ફૂડ કયું છે? મારું ફેવરેટ ફૂડ, મારો ફેવરેટ ફૂડ એમ તમે કહો ને કે જે પતરી આવે ને, જે આલુની સલી હોય, જે સમર્સમાં આપણે પાડીને આપણે સુખાવતા હોય, વેફર્સ એ ફ્રાય જે આપણે કરતા હોય, એમાં જે સ્ટિક વાળી જે આવે એ મારી ફેવરેટ છે. તો કોક વખત મને બહુ એમ, હું પણ હ્યુમન બીંગ છું, તો કોક વખત મને પણ લાગે કે હું ખાઈ લઉં, તો જે દિવસે એ હું બોલ ખાઈ લઉં ને, તો મારું જે નેક્સ્ટ મીલ હોય ને એ પછી બધું વેજીટેબલ ને પ્રોટીન બેસ્ડ હોય, પછી એમાં કાર્બ્સ ના હોય, તો મને બેલેન્સ કરતા આવડે છે, એટલા માટે આઈ ગેટ અવે વિથ થિંગ્સ. એન્ડ તમે બધી ડિસીઝ પણ ટ્રીટ કરો છો, લાઈક પીસીઓએસ, ડાયાબિટીસ, આઈબીએસ, કોમ્પ્લેક્સ. તો તમારો લાઈફને કે એવું પેશન્ટ છે જે તમને યાદ રહી ગયો, મીન્સ આ કોમ્પ્લેક્સ હતું એન્ડ એમને તમે ક્યોર કર્યો ત્યારે બોલીને ગયા that you changed his or her life? તો તમે એમ ગૂગલમાં તમે જ્યારે મારા બધા તમે ટેસ્ટિમોનિયલ્સ તમે વાંચશો, એમાં ઘણા બધા પહેલા લખતા નહોતા, કારણ લોકોને પછી ખબર પડી જશે કે અમને આ પ્રોબ્લેમ છે, પણ તો એ ઘણા બધા પેશન્ટ્સ બધા યાદવાળા છે. 10 વર્ષ પછી પણ એ લોકો મને જ્યારે કોલ કરે તો આમનો નંબર મારા ફોનમાં હોય છે, હું ડિલીટ નથી કરતી. અને એક પેશન્ટ એવું હતું કે જેનું 80% જે હાર્ટ હતું એ કામ નથી કરતું હતું, અને એમની નાની બેબી હતી, અને એ બહુ એમ આપણે કહેવાય ને કે બેબીને ફીડ પણ નથી કરાવી શકતા હતા. એ જ્યારે મારા પાસે આવ્યા ને 50% હાર્ટ 3-4 મહિનામાં જ્યારે એને ઇમ્પ્રુવમેન્ટ કર્યું, તો મને બધા બ્લેસિંગ દઈને જ જાય છે જે ક્લાયન્ટ આવે છે, અને એવું એકય ક્લાયન્ટ નથી કે જેને એમ કર્યું હોય કે આને રિઝલ્ટ નથી મળ્યું. પ્રોપર ફોલો કર્યું હોય તો ડેફિનેટલી રિઝલ્ટ મળશે. તો એમના તો ઘણા બધા કેસીસ મારા પાસે છે કે જેમાં બધા મને બ્લેસિંગ્સ દઈને ગયા છે, જે 54 યર્સના હતા, જેને નીની સર્જરીને માટે કહી દીધું હતું, એ પહેલા મારા પાસે આવ્યા. આજે એ 63 યર્સના છે, પણ સર્જરી કરાવવાની જરૂરત નથી પડી. સો આ સ્ટુડન્ટ્સ અને યંગસ્ટર્સનો ફ્લો અત્યારે ઘણો બધો છે, તો એ કે તમારા એક્સપિરિયન્સથી બજેટ ફ્રેન્ડલી ટીપ એમની માટે, જેમની પાસે ટાઈમ ઓછો છે ને રૂપિયા ઓછા છે, બટ એમને હેલ્ધી રહેવું છે? જે નોર્મલી જે સ્ટુડન્ટ્સ જે હોય છે એ લોકોને હું એક જ વસ્તુ કહું છું કે ડ્રાય વસ્તુ છે જે તમે બહુ એક્સપેન્સિવ નથી, તમારા દાળિયા હોય, તમારા પીનટ્સ હોય, એ તમે તમારા પાસે સ્ટેક કરીને રાખી શકો છો. કાંઈ ન મળે તો એટલીસ્ટ એ તમારે ગોળ સાથે તમે ખાઈ લો. તમને દૂધ મળી જાય છે, જે દૂધ છે એના સાથે તમે કોઈ ફ્રૂટ કમ્બાઈન કરીને, સ્પ્રાઉટ્સ છે જેમાં કુકિંગની જરૂરત જ નથી, યુ જસ્ટ નીડ વન હેન્ડકરચીફ, જે તમારા બધા પાસે હોય જ છે. અને બહુ વધારે ટાઈમ ગેપ નહીં રાખવાનું, ગમે ત્યારે લીંબુ પાણી હોય અથવા નારિયેળ પાણી હોય, યુ કેન જસ્ટ કન્ઝ્યુમ ધેટ. એન્ડ અત્યારે કેવું થયું છે કે યંગસ્ટર્સ બધા જંક ફૂડ છે, સોશિયલ મીડિયા છે, પછી સ્ક્રીનિંગ ટાઈમ વધી ગયો છે, તો એ બધું એમની લાઈફમાં ઇફેક્ટ કરે કે ખાલી ડાયટ ઉપર ફોકસ કરે તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે? સો 70% ડાયટ કામ કરે, અને જે તમારું 30% છે, તમારું સ્લીપ અને તમારું ફિઝિકલ મુવમેન્ટ કેટલું છે, અને મોર દેન દેટ તમારું માઇન્ડ કેવી રીતના કામ કરે છે. એટલે તમારું, એટલા માટે તમારું જે લોગો છે ઇટ ઇઝ એસકે લીન, એટલે એસકે મારું ઇનિશિયલ આવી ગયું, અને એલ એટલે લાઈફસ્ટાઈલ હેબિટ્સ, ઈ એટલે એક્સરસાઇઝ, એ એટલે એટીટ્યુડ, એટલે ઘણા લોકો નેગેટિવ થિંકર્સ હોય છે, તો એટીટ્યુડ બહુ મેટર કરે, અને ન્યુટ્રિશન, તમે ચારોને તમે કમ્બાઈન કરો તો તમારું એક વ્યવસ્થિત ડિફરન્ટ થઈ જાય. એન્ડ આજે તમે લોગોની પ્રોસેસ કીધી એ પણ યુનિક છે. ફર્સ્ટ ટાઈમ આઈ હર્ડ ધેટ એક વર્ડનો ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ મીનિંગ છે, અને બધો મીનિંગ તમારા જે તમારું પેશન ને જે છે આ હોબી એને લાગે છે. એન્ડ આની સાથે હજી એક વસ્તુ આપણે આવે કે હાર્ટ ડિસીઝ અત્યારે વધી ગયા છે. જનરલી કેમ ન્યૂઝ આવે છે કે એવરી 2% ઇઝ ગેટિંગ અ હાર્ટ અટેક, તો એના પાછળનું એકચ્યુઅલ એમ તમારા એક્સપિરિયન્સ રીઝન શું હોય શકે કે બીજી કઈ વસ્તુ હોય છે? નોર્મલી શું છે કે હમણાં જેટલા લોકો છે આમનો કદાચ સ્લીપ ટાઈમિંગ
એ બધા 1 o'clock પછી હોય છે. યસ. અને જે પછી સવારે આ લોકોને ફિટનેસ પણ કરવાનું હોય, પછી આ લોકો સવારે વહેલા ઉઠીને ફિટનેસમાં જાય. સો દે આર પુશિંગ ધેર બોડી એન્ડ દે આર નોટ ગિવિંગ ધ બોડી ટુ રિકવર. ઓકે. રિકવરિંગ થતું નથી. પ્લસ તમારા જેનેટિક જીન્સમાં કદાચ તમને પ્રોબ્લેમ્સ હશે, એમનો ટેસ્ટ તમે કરાવતા નથી. ઓકે. સો રેગ્યુલર doing test is also must for anybody. યસ, ઇટ ઇઝ અ મસ્ટ. એન્ડ ફિમેલ ઓડિયન્સ જે છે એમને PCOS, થાઇરોઇડ, હોર્મોનલ ઇમ્બેલેન્સ આ બધી વસ્તુ સાથે વર્કિંગ કરવું પડે. તો એ બધા માટે તમારે કઈ ટિપ્સ કે 30-40 પ્લસ યર્સના ફિમેલ કેવી રીતે સો diet? PCOS જે છે એ પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. ઘણા ટાઈમે આપણે ઇન્ડિયન ડાયટમાં કાર્બોહાઈડ્રેટ્સનો ભાગ વધારે છે. તમે બ્રેકફાસ્ટ પણ જોવા જાવ તો બટેટા પોહા, Yes. આલુ પરાઠા, ઉપમા, ઉપમા, થેપલા, થેપલા. પછી ભાખરી, એ ગાંઠિયા. બધા કાર્બોહાઈડ્રેટ બેઝ છે. Okay. તો તમારે પ્રોટીન એમાં એડ કરવાનું ફરજિયાત છે. સો તમારું જે બોડી વેટ છે એને તમે 0.8 ગ્રામ્સ અથવા 1 ગ્રામ પર કેજી નું તમારું કેલ્ક્યુલેશન હોવું જોઈએ. ઓકે. એટલું પ્રોટીન દિવસમાં Done. તો તમારે લેવું જ પડે. એન્ડ જનરલી જીમમાં બધા થતા હોય છે એ બધાને પ્રોટીન પાવડર, ક્રિએટિન એ બધું લેતા હોય છે. તો એ બધું ઇફેક્ટિવ છે ઓર નોર્મલી જે જીમમાં જાતા હોય આ લોકોને વે પ્રોટીન લેવાની જરૂરત નથી, નોનવેજ લેવાની પણ જરૂરત નથી. આપણે વેજીટેરિયન પ્રોપર બોડી બિલ્ડિંગ માટે પણ આપણે કરી શકાય. તમે જોઈ લો જોન એબ્રાહિમ વેજીટેરિયન છે પણ એમનું બોડી એકદમ બેટર છે. યસ ટોટલ. તો બોડી બનાવવા માટે પણ તમારે રેસ્ટની બહુ જરૂરત પડે. તો તમારે સૂવાનો ટાઈમ, તમે કેવી રીતના શું જમો છો, ક્વોલિટી ક્વોન્ટિટી બધું મેટર કરે એમાં. એન્ડ સુવા માટે તમે સ્લીપ શેડ્યુલ નું કીધું ઘણી બધી વાર. સો બેસિક સ્લીપ શેડ્યુલ કેટલી રાખવી જોઈએ નોર્મલ હ્યુમન બીઈંગ? સો એકચ્યુઅલી આપણે જ્યારે નાના હતા તો અમે બધા સાંભળ્યું હશે કે અર્લી ટુ બેડ અર્લી ટુ રાઇઝ મેક્સ અ મેન હેલ્ધી મેલ્ધી વાઇઝ, હે ને? પણ અત્યારે હું તમને કહું કે તમે 10 વાગે સુઈ જાઓ તો ઇટ ઇઝ પોસિબલ નથી. ઓકે. પણ તોય હું આ લોકોને કહું છું કે 11:30 મેક્સ તમે સુઈ જાઓ, કારણ 11:30 ટુ 3 o'clock નું જે રિપેરિંગ છે એ બહુ મહત્વપૂર્ણ છે. એમાં ક્વોલિટી ઓફ સ્લીપ બહુ મેટર કરે. હા, તમારું પ્રોફેશનના હિસાબે તમારે જાગવું પડે છે. પછી આ લોકોને અમે જુદું ટિપ્સ આપીએ પછી દિવસમાં કરવાનું. પણ જે ન જોબ કરતા હોય ને જેને જરૂરત નથી ને જે સોશિયલ મીડિયા ઉપર બેસીને રીલ સ્ક્રોલ કરતા હોય એના માટે એટલીસ્ટ 11:30 સુઈ જવાનું ફરજિયાત છે. એન્ડ લોકો કહે છે કે 8 hours ની સ્લીપ લેવી જોઈએ નહીંતર સારું નથી. તો એ એમ એકચ્યુઅલમાં સાચું નથી. બોડી ટુ બોડી ડિફર કરે સ્લીપ સાયકલ. નહીં, સ્લીપ સાયકલ 8 કલાક તો જોશે, ઓકે. પણ તમારી ક્વોલિટી કેવી છે. લાઈક ઘણા લોકોને કોઈક બાજુમાં અવાજ કરે કે બેડશીટને અડે તો આ લોકો ઉઠી જાય છે. સો તમારી ક્વોલિટી ઓફ સ્લીપ કેવી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. એમાં તમારું રિકવરિંગ થાય છે નથી થતું એ તમારા બ્લડ રિપોર્ટ્સ પરથી ખબર પડી જાય. ફૂડ ઇનોવેશન અને ન્યુટ્રપ્રિન્યોરશિપ તમે બે કરી છે. તો આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં કેવી રીતે આવ્યો અને આને પછી બિઝનેસ મોડેલમાં સ્કેલ કેવી રીતે કર્યો તમે? સો ફૂડ ઇનોવેટરમાં મેં તમને કીધું ને કે મને હું નાની હતી ત્યારથી કોમ્બિનેશન્સમાં કરવાનું બહુ શોખ હતું. અને એમાં હતું કે એક કોમ્પિટિશન હતી રાજકોટમાં અમારા ડાયટેટિક એસોસિએશનમાં, જ્યાં અમારે કાર્ડિયાક માટે કેન્સર પેશન્ટ માટે આપણે કંઈક બનાવવાનું હતું. તો મેં ત્યારે મોરિંગા એટલે તમારું સરગવા એટલું બધું હાઇપ્ડ નહોતું, સુપર ફૂડ નહોતું ત્યારે. તો એમના મેં ડિશ બનાવી હતી. તો તમે મને ગમે તે વસ્તુ આપી દો, એનાથી હું તમને એક વ્યવસ્થિત કમ્પ્લીટ મીલ બનાવીને આપી દઈશ. તો આઈ એમ વેરી ગુડ ઇન ઇનોવેટિંગ ફૂડ પ્રોડક્ટ્સ. તો મારા વેબસાઇટ પર પ્રોટીન પાવડર પણ છે, ઇમ્યુનિટી પણ છે, ડાયજેસ્ટિવ પણ છે. એ બધા મારા ફોર્મ્યુલા છે અને મેં લેબ રિપોર્ટમાં ટેસ્ટ પણ કરાવ્યું છે અને FSSAI નંબર પણ છે. તો એ બધું મેં જાતે કોમ્બિનેશન સાથે ટ્રાયલ એન્ડ એરર થી કરીને મેં ઓકે. મીન્સ એક આના પર ક્વેશ્ચન જ એવી તમારા માઇન્ડમાં ઓન ધ સ્પોટ સ્ટ્રાઇક થયો. મીન્સ આજે તમે ડાયટ પ્લાન આપો છો ઓર એનીથિંગ નવું ફૂડ તો તમે પહેલે ટ્રાય કરો છો અને આફ્ટર ધેટ ઇફ ઇટ વર્ક્સ યુ કેન રિકમેન્ડ ટુ એવરીબડી, રાઈટ? સો નોર્મલી જે ફૂડ પ્રોડક્ટ્સ છે મારા જે બનાવેલા છે એ હું આપતી નથી. ઓકે.
તમે મને કહેશો કે મેમ મારાથી પહોંચાતું નથી અને મને કાંઈક ઇઝી ગોઈંગ જોઈએ છે અને બારેથી તમે ડબ્બા લો એના કરતાં તમે મારું પ્રોડક્ટ લો, ત્યાર સુધી તમારું જે ઘરનું જે જમવાનું છે હું એ જ મોડિફાઈ કરું છું કે તમે એ કરશો તો તમને એક તો પોકેટ ઉપર હલકો રહેશે અને બીજું એ કે તમે લાંબા સમય સુધી એમને સસ્ટેન કરી શકો. સસ્ટેનેબિલિટી વધારે જોઈએ છે. એન્ડ તમારી બધી વાતથી એક વાઇબ પોઝિટિવ વાઇબ આવે છે, રાઈટ? તો તમારા માઇન્ડમાં કોઈ દિવસ એવી રીતે આમ વિચાર આવે બેઠા બેઠા કે નાવ આઈ હેવ ડન ઇટ, બસ હવે આગળ નથી કરવું, એમ ઘણું થઈ ગયું લાઈફમાં? મને એમ લાગતું નથી. અત્યારે હું 53 ની છું, પણ હા મેં પહેલા ઘણા બધા જગ્યા હાથ માર્યા છે. એટલે મેં ગેમ્સ પણ ડિઝાઇન કર્યું, પ્રોડક્ટ્સ પણ બનાવ્યું, હું હેલ્થ સ્પીકર પણ છું, હું કોર્પોરેટ્સમાં લેક્ચર્સ દેવા જાઉં છું. હવે થોડુંક મેં મેલો ડાઉન થઈ ગઈ છું કે જ્યાં મને લાગે કે અહીંયા મારી જરૂરત છે તો એઝ અ કમ્યુનિટી સર્વિસમાં પણ હું જાઉં છું કે જ્યાં હું ચાર્જીસ નથી લેતી. સ્કૂલમાં જાઉં અથવા એક જગ્યા જાઉં જ્યાં મારે સેમિનાર આપવું હોય તો ત્યાં હું પૈસા નથી લેતી, ત્યાં હું એમને જ મારી નોલેજ શેર કરીને આવતી રહું છું. એન્ડ તમે સ્ટ્રેસમાં હો તો તમે સ્ટ્રેસને દૂર કેવી રીતે કરો છો? તો તમે હમણાં મને જોયું હશે કે હું કરતી હતી અને મેં કંઈક આંખ બંધ કરીને મેં કંઈક કર્યું ને હવે મારું થોડુંક ડાઉન થઈ ગયું. તો એમાં બ્રીધિંગ ઉપર બહુ ફોકસ કરું છું. મારા આને સ્પિરિચ્યુઅલ માસ્ટર હું નહીં કહી શકું, પણ પરમજી અલાયન્સીસ હોલીનેસ હવે નથી દુનિયામાં. એ અમને બ્રીધિંગ એક્સરસાઇઝીસ શીખાડીને ગયા છે, જેમાં અડધી મિનિટ પણ નથી લાગતી. એ બ્રીધિંગ એક્સરસાઇઝથી કોઈ પણ માનસિક પ્રોબ્લેમ હોય યા કોઈ પણ શારીરિક પ્રોબ્લેમ હોય એ તમારું સ્ટ્રેસ એક જ મિનિટમાં ગાયબ કરી દે. તમે ઇલાબોરેટ કરીને થોડુંક વધારે એક્ઝામ્પલ આપી શકો આ પ્રોસેસ ઉપર? હા, તો મારા યુટ્યુબ ચેનલ પર આ બ્રીધિંગ એક્સરસાઇઝ ઓલરેડી છે, પણ એને કરવા માટે બહુ ઇઝી છે. એમાં અમે દર વખતે યાદ રાખવાનું કે ગમે તે માણસ હોય જે બ્રીધિંગની એક્સરસાઇઝ જ્યારે કરતા હોય ત્યારે સ્પાઇન અને તમારું જે હેડ છે એ એક લાઇનમાં હોવું જોઈએ, સ્ટ્રેટ. તો એ તમારા વેગસ નર્વને એ અટેચ કરે. કાંઈ નથી કરવાનું. નોર્મલી અમે નોઝથી બ્રીથ કરતા હોય, એમાં અમે ટીથથી બ્રીથ કરીએ. એટલે ક્લેન્ચ ટીથમાં બ્રીધિંગ ઇન, ધેટ્સ ઓલ. તો કોઈને ખબર પણ નથી પડી કે મેં શું કર્યું. એ કરવાથી તમારા જે વેગસ નર્વ છે એમાં એટલું બધું એક્સ્ટ્રા ઓક્સિજન મળી જાય છે. અને એનો એક પ્રોસિજર છે જે અમે આમના પાસેથી માંગીએ છીએ કે જે પણ વસ્તુ આપણે માંગીએ ઇટ ઇઝ લાઈક અ મેનિફેસ્ટેશન, પોઝિટિવ થિંકિંગ. તો એવી રીતના હું આખા દિવસમાં ગમે ત્યારે મને કંઈક પ્રોબ્લેમ આવે હું શ્વાસ ઉપર વધારે ધ્યાન આપું છું. કારણ મેં ક્લાયન્ટ્સને પણ જોયા છે કે જે લોકોનું બહુ મોટો પેટ છે કે જે લોકોનું કાર્ડિયાક ઇશ્યુઝ છે, તમે જોજો આમનું બ્રીધિંગ છે એ બહુ શેલો થઈ જાય છે. એટલે પ્રોપર બ્રીથ ઇન ને બ્રીથ આઉટ થતું નથી. તમે કોઈ પણ ટાઈમ પર 1 મિનિટ માટે આંખ બંધ કરીને તમે સિર્ફ ફોકસ કરજો કે તમારું બ્રીધિંગ બે આંગળી નાખીને કેવું ભાગ વધારે છે, લેફ્ટ વધારે માંથી આવે છે કે રાઈટ માંથી આવે છે. એને તમે ફોકસ કરીને 1 જ મિનિટ તમે ફોકસ કરશો ને તો તમે જોશો કે તમારામાં જે એનર્જી આવે કે જે પોઝિટિવિટી આવે એ તમારા બોડી પરથી, તમારા ફેસ પરથી, મતલબ તમે ક્યાંયથી પણ જાશો તો લોકો એમ જ કહેશે કે કંઈક ડિફરન્ટ ઓરા છે, વાઇબ ઇઝ ડિફરન્ટ. તો હું બ્રીધિંગ ઉપર વધારે ફોકસ કરું છું. ઓકે, અને તમે જે લાઈવ એક્ઝામ્પલમાં કરાયું ધેટ્સ ગુડ થિંગ. ઘણા બધા શીખશે ખરી અને ઇટ એડ્સ વેલ્યુ ઓલસો. કોઈ એમ કહે ને કે મારી પાસે ટાઈમ નથી તો અડધો મિનિટનો ટાઈમ તો ગમે તે માણસને ક્યાંય મળી જાય. નીકળી શકે. યસ. તો એ બહુ સહેલું એક્સરસાઇઝીસ શીખાડી ગયા હતા અમને. હજી એક છે જે મારા યુટ્યુબ ચેનલ પર મેં નાખ્યા છે. હું તમારા યુટ્યુબ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ, સો યુ ઓલ કેન લર્ન મેની ડિફરન્ટ થિંગ્સ ટુ. યુટ્યુબ ચેનલ મેં સ્ટાર્ટ કર્યું હતું 2017માં. પણ પછી 2019માં મારું બહુ મેજર એક્સિડન્ટ થઈ ગયું અને એમાં મારું ફેસ ડેમેજ થઈ ગયું હતું. તો વરસ લાગ્યું મારા ફેસને સાજા થતા. તો મારા પાસે અહીંયા 14 સ્ટિચીસ છે, અહીંયા 6 છે, અહીંયા 4 છે અને મારો આખો હાથ
ડેમેજ થઈ ગયું હતું. એક આજે ઇન્સિડન્ટ કીધો મીન્સ 1 યર ગેપ આવી ગયો લાઈફમાં તમારે, તો આમાંથી તમે ઊભા કેવી રીતે થયા? મેં ગેપ કર્યું નથી. 3 મહિનામાં આઈ વોઝ બેક ટુ નોર્મલ. ઓકે. અને મેં ક્લાસીસ લેતી હતી પહેલા પિલાટેસની, અને હું બારે જતી હતી પિલાટેસની ક્લાસીસ લેવા. તો મને ડ્રાઈવ કરવાની ના પાડી હતી, તો મેં એક ડ્રાઈવર રાખ્યું હતું, પણ બાકી બધું કામ મેં જાતે જ કર્યું. સો યુ આર ડાયટિશિયન કરતા મેન્ટલી યુ આર સુપર સ્ટ્રોંગ ફોર ધેટ. મને એમ લાગે છે કે મારા મમ્મી અને પપ્પાને મને બે વસ્તુ શીખવાડી છે કે અમે જે નિર્ણય લઈએ ને, અમે જે વિચાર કરીએ, અમે જે બી નાખીએ કોઈ પણ થોટ નું, એ બહુ મહત્વપૂર્ણ હોય. તો તમે જેમ બીજ નાખશો માટીમાં, પણ તમે જેવા બીજ નાખશો, ગુડ ક્વોલિટીના નાખશો તો ગુડ ક્વોલિટી આવશે, મિક્સ બ્રીડની નાખશો તો મિક્સ બ્રીડની આવશે. તો તમારું જે વિચાર અમારા માઇન્ડમાં 1 મિનિટમાં 30,000 થોટ્સ આવે. ઓકે. એને આપણે ચેન્જ કેવી રીતના કરવાનું, કે આપણે કેવી રીતના એ થોટને આપણા માઇન્ડની અંદર જવું ના જોઈએ, એ મારા મમ્મી અને પપ્પાએ બેવ મને શીખવાડ્યું છે. તો હું જે એમ આપણે કહીએ ને કે મારાથી નહીં થઈ શકે, એ મારા ડિક્શનરીમાં છે જ નહીં. ઓકે. હું બધી વસ્તુ કરી શકું છું. મીન્સ તમારાથી અઘરી ડિફિકલ્ટ સિચ્યુએશન કમ્સ, તમે એમ વિચારશો આ સોલ્વ કેવી રીતે કરો, એન્ડ યુ મેન્શન ધ ક્વોલિટી ઓલસો, કે કોઈ પ્રોબ્લેમ લઈને આવે તો તમે ફન વેમાં સોલ્યુશન્સ પણ આપી શકો. તો મને એમ લાગે કે એમ કોઈ વર્ડ જ નથી, કે એમ કોઈ પ્રોબ્લેમ જ નથી કે જેમનો સોલ્યુશન ના હોય. સોલ્યુશન ના, યસ ડેફિનેટલી. તો ઇમ્પોસિબલ માં પોસિબલ તો છે ને. આઈ એમ પોસિબલ, હા, આઈ એમ પોસિબલ તો બહુ જરૂરી છે. એન્ડ કોમન મિસ્ટેક્સ જનરલી ફિમેલ અને વર્કિંગ્સ બધા એવી રીતે ડિફરન્ટ ડાયટ અને લાઇફસ્ટાઇલ્સમાં કરતા હોય છે. તો તમારા એક્સપિરિયન્સથી કોઈ પણ 3 એવી કોમન મિસ્ટેક્સ જે તમે જોયેલી હોય વધારે? 3 કોમન મિસ્ટેક્સ. એક તો લોકો એમ વિચાર કરતા હશે કે ભાફેલું ખાવાથી વજન ઓછું થઈ જાય, યા ઓછું ખાવાથી વજન ઓછું થઈ જાય, યા અથવા આપણે ઉલની ફ્રૂટ્સ ખાઈએ કે ઉલની વેજીટેબલ્સ ખાઈને આપણે વેટ ઓછું કરી શકીએ. તો એ ઘણા બધા જે છે એ બધા મિસકન્સેપ્શન્સ છે. આજે જ અહીંયા આવવા પહેલા મારો એક ક્લાયન્ટ છે, એમનો હોર્મોનલ ચેન્જીસમાં ટેબ્લેટ્સ લેવી પડી અને એમનું વજન વધી ગયું. મને કહે કે મેમ 1 મહિના મને લિક્વિડ ડાયટ આપી દો, તો હવે જે કહેશો લિક્વિડમાં હું લઈ લઈશ. તો મેં એને એ જ સમજાવ્યું કે લિક્વિડ ડાયટ જે છે એ ક્રેશ ડાયટિંગમાં આવી જાય ને એ સસ્ટેનેબલ નથી. તો તમારે એવી રીતના વસ્તુ કરવું જોઈએ કે જે તમે લાંબા સમય જ્યાર સુધી તમે જીવતા છો ત્યાર સુધી તમે ફોલો કરી શકો. એન્ડ ઘણા લોકો ડાયટ્સમાં અત્યારે યંગસ્ટર્સ બીજાનું જોઈને એમ કરે છે, બટ 7-8 ડેઝ એટલું બધું ખાવાનું મૂકી દે અને પાણી વધારે પી, એક્સરસાઇઝ કેટલું બધું કરે, એન્ડ ધેન ઓલા જે રિઝલ્ટ છે ને ટોટલ ડિફરન્ટ આવે છે. આમાં અત્યારે તમે જોઈ લ્યો ને કે જેટલા ડેથ્સ થાય છે એ નોર્મલી યંગ જનરેશનનું થાય છે, કારણ એટલું બધું મિસઇન્ફોર્મેશન છે. ઇન્ફ્લુએન્સર્સના હમણાં કેમ ઓછા થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ પર બોલવાનું, કારણ કે નરેન્દ્ર મોદી સરે પાસ કર્યું છે કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર જેની ક્વોલિફિકેશન ના હોય એ ફિલ્ડમાં, એ તમને જ્ઞાન નહીં આપી શકે. ઓકે, ધેન ઇટ્સ અ ગ્રેટ મૂવ, બીકોઝ ઘણું થઈ શકશે આ વસ્તુથી. હજી એક કેવી રીતે વસ્તુ કે મેલ ઓડિયન્સ છે એ ઓલવેઝ રનિંગમાં જ હોય ને સ્લીપ સાયકલ ના કરતા, 1-2 વાગ્યા સુધી કોકવાર જમવાનું સ્કીપ કરી દે. તો એ બધા માટે તમારી એક એવી 3 કોમન ટિપ્સ છે મેન આ રિમૂવ કરી શકે એમની લાઈફમાંથી? તો તમે વિચાર કરો કે હેલ્થ ઇઝ વેલ્થ શેના માટે કર્યા છે? વેલ્થ તમારી હેલ્થ ના લઈ આવી દે. તમારા પાસે હવે જે લેટેસ્ટ એપિસોડમાં તમે કહો તો વેદાંતા હોસ્પિટલનું જે સન છે, 49 યર્સનો સન અગ્રવાલ, એ ગુજરી ગયો. આમનો ફાધર જીવતો છે પણ એક જ સન હતો, તો એમાં પૈસાને બચાવી ના શક્યો. સો તમે જ્યારે કામ કરો છો કે તમે જે વસ્તુ સ્કીપ કરો છો, તમારા માઇન્ડમાં એકવાર તો આવું જ જોઈએ કે મારું હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વસ્તુ એ કે બ્રીધિંગ ઉપર તમે જ્યારે ફોકસ કરશો, સો રાતના સૂતા ટાઈમે ધેર ઇઝ કોલ્ડ એઝ લેફ્ટ નોસ્ટ્રલ બ્રીધિંગ. ઓકે, લેફ્ટ નોસ્ટ્રલ. હા, તો તમારે લેફ્ટથી જ શ્વાસ લેવાનું, હોલ્ડ કરીને લેફ્ટથી જ
શ્વાસ બારે કાઢવાનો, લેફ્ટ ને હોલ્ડ રાઈટ ને બંધ કરી દેવાનું, ઓકે લેફ્ટ થી શ્વાસ લેવાનો, લેફ્ટ થી લેફ્ટ થી જ છોડવાનું. એનાથી તમારી ક્વોલિટી ઓફ સ્લીપ સુધરી જાય. ઓકે તો તમે સે ફોર એક્ઝામ્પલ 6 કલાક પણ તમે સૂઈ જાઓ તો તમારું જે અંદરનું જે રિપેરિંગ છે એ બેટર રહેશે. ઓકે એન્ડ મિથ છે ને તમે સાંભળેલું જ હશે કે આ ના ખાજો નહીતર જાડા થઈ જશો, તો ઈ એક કેવું મિથ તમારે સાંભળીને હસો જ આવી જાય કે આ સૌથી ખોટું મિથ છે? કેળા ખાવાથી જાડા થઈ જાય કે કેળા ખાવાથી ડાયાબિટીસ વધી જાય. ઓકે સો મારા જેટલા ડાયાબિટીસના ક્લાયન્ટ છે હું આને કેળું પણ આપું છું. આપણે સમર્સમાં આ લોકોને મેંગો પણ આપું છું. તો તમારે આખા દિવસમાં પ્લાનિંગ કેવી રીતના કરવાનું એ જરૂરી છે. અને એક ટીપ જે બધાને હું આપું છું કે જે ફ્રૂટ્સ છે એના ઉપર તમે કોઈ પણ સીડ્સ સ્પ્રિંકલ કરી દો તો એનાથી તમારું જે શુગર સ્પાઇક્સ છે એ નહીં થાય ને એ કંટ્રોલમાં રહેશે. અને આ તમારો આવી રીતે જે 29 યર્સનો એક્સપિરિયન્સ છે એમાં માઇન્ડ, બોડી અને ડાયટ ત્રણેયનું કોમ્બિનેશન તમે કહો છો. મીન્સ જનરલી કેમ બધા વિચારે કે સેડ હોય તો ચોકલેટ ખાઈ લે, તો એ બધું સાચું છે કે એ બધાનું એટલું કનેક્શન નથી માઇન્ડ, બોડી અને ડાયટ ત્રણેય વસ્તુ? સો ચોકલેટ જે છે એમાં મેગ્નેશિયમ હોય છે, ડાર્ક ચોકલેટ સ્પેશિયલી. તો એમાં ઘણા લોકોને મેં તમને કીધું કાર્બોહાઈડ્રેટ બેઝડ હોય છે. તો આ લોકોને જ્યારે ટેન્શન આવે કે જ્યારે સ્ટ્રેસ આવે તો દે આર લુકિંગ ફોર સમથિંગ ઇન્સ્ટન્ટ, આપણે કેમાં શુગર મળી જાય. ઓકે ચોકલેટ ઇઝ ઇઝી, ઈઝી. તો એ ખાવાથી તમને લાગે છે કે મને શાંત થઈ ગયા, બટ એકચ્યુઅલી તમારું જે શુગર સ્પાઇક હતું એને એ નોર્મલ લઈ આવ્યા છે એટલા માટે. ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના તમે ઘણા બધા પેશન્ટ ટ્રીટ કર્યા છે, તો બધા આવી રીતે એક લાઈન અમે ગોઈતી છે કે ઈટ લેસ સુગર એન્ડ મૂવ મોર, આવું બધા ડોક્ટર્સ કહેતા હોય છે. બટ આનાથી અલગ તમે એમને શું એપ્રોચ આપો છો? જે આ જે લાઈન છે એ પ્રોપર છે, કારણ તમારે મૂવ તો કરવું જ પડે, પણ તમારું પ્રોફેશન શું છે ને તમે ક્યાં કામ કરો છો. હવે જે માણસ 9 to 5 અને સિટિંગ જોબ છે, હવે તમે તેને કહો કે ભાઈ તમારે 1 કલાક કે 1.5 કલાક તારે જીમ જવું પડશે તો એ પોસિબલ જ નથી. તો જે પ્રોફેશન હોય એના હિસાબે હું આ લોકો, ક્યોંકि મેં એક્સરસાઇઝનું પણ એક્સરસાઇઝીસ રીબોકથી મેં સર્ટિફાઈડ ઇન્સ્ટ્રક્ટર છું. તો આ લોકોને હું એક્સરસાઇઝ ઘરે તમે તમારા વોલ સાથે કેવી રીતના કરી શકો છો, જેમાં 15 મિનિટ તમને જોશે, ગમે ત્યારે 15 મિનિટ તમે કાઢીને તમે કરી શકો. ઇફ 1 or 3 એક્સરસાઇઝ તમે ડિસ્ક્રાઇબ કરી શકો? સો તમારું વોલ સાથે તમે આઇસોમેટ્રિક સ્ક્વોટ્સ કરી શકો છો, વોલ પુશઅપ કરી શકો છો, તમે લંજીસ કરી શકો છો. જે અને પછી તમારે હાઈ ની રેઝિસ હોય જેમાં તમે બે હાથ સીધું કરી તમારા નીઝ ને તમારે અહીંયા ટચ કરવાનું છે. હા, તો એને મૂવમેન્ટ સીધું જ રાખવાનું છે, હાથની નીચે ના આવવું જોઈએ. ઓકે, હેન્ડ શુડ બી સ્ટ્રેટ એન્ડ હેન્ડ શુડ બી સ્ટ્રેટ, ની શુડ રીચ યોર એલ્બોઝ. ઓકે ડન. તો એ કાર્ડિયો કરવાથી 15 મિનિટમાં તમે ફિટ રહી શકો છો, 15 થી 20 મિનિટ. So basically 15 to 20 minutes if health પાછળ or body પાછળ લોકો કાઢે then they can be fit. યસ દે કેન. આપણે કહેવાય ને કે જે લોકો એમ વિચાર કરતા હશે કે નહીં આપણે 10,000 સ્ટેપ્સ પૂરું કરવાનું છે, આપણે 8,000 સ્ટેપ્સ પૂરું કરવાનું છે, એનું કરવાનું કઈ મતલબ નથી. તમારે દર 1 કલાક અથવા 1.5 કલાક પછી 5 મિનિટનું મૂવમેન્ટ હોવું જોઈએ. બોડીને સ્ટીર નહીં રાખવાનું, મૂવમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, એન્ડ થોડાક રેપિડ ફાયર ક્વેશ્ચન્સ છે. યસ. તમારું ફેવરિટ ગિલ્ટી સ્નેક? એમ કોઈ છે નહીં મારું ગિલ્ટી સ્નેક, પણ તોય ચોકલેટ કહી દો. એક એવું ફૂડ જે તમે એવી રીતે પોતાની લાઈફ, પોતાની જાતને કીધું છે કે આ હું કોઈ દિવસ નહીં ખાઉં? હું બધી વસ્તુ ખાઉં છું. હા, હું પિઝા નથી ખાતી અને હું પાસ્તા ને નૂડલ્સ નથી ખાતી, બાકી બધું ખાઈ લઉં છું. ઓકે, એન્ડ યુ આર અ મોર્નિંગ પર્સન ઓર નાઇટ આઉલ? મોર્નિંગ, અર્લી મોર્નિંગ. કેટલા વાગે તમે ઉઠી જાવ? સો એમ હું 10 વાગે સુઈ જાઉં તો આઈ એમ અપ એટ 4 o'clock. હું 10:30 સુઈ જાઉં તો 5, 5:30 વાગે તો હું ઉઠી જ જાઉં છું. એન્ડ આના પરથી એક ક્વેશ્ચન, મીન્સ તમારું નોર્મલ ડેલી લાઈફ રૂટીન કેવી રીતે સેટ કરેલું છે તમે? તો 5, 5:30 વાગે જ્યારે હું ઉઠું, સૌથી પહેલા મારા બેડની બાજુમાં 2 થર્મસ હોય છે,
Okay. એકમાં ઠંડુ પાણી એકમાં ગરમ, ગરમ. પછી બેઉને મિક્સ કરું છું. ઓકે નોર્મલ આપણે કહેવાય એ હું પાણી ઓલમોસ્ટ 1.5 લીટર જેટલું પી જાઉં છું. ઓકે એના પછી હું 10 to 15 મિનિટ્સ મારું બ્રીધિંગ એક્સરસાઇઝીસ ફોકસ કરું છું. પછી આઈ ડુ અ લિટલ બિટ ઓફ સ્ટ્રેન્થ ટ્રેનિંગ. મેં ઘરમાં એન્કલ વેઇટ્સ ને બધું રાખ્યા છે, તો અડધી કલાકનું આઈ ડુ ધેટ. મારા પાસે 300 ઓડ પ્લાન્ટ્સ છે, જેમાં મેં વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ ઘરે જ ઉગાડ્યા છે ટેરેસ ઉપર. તો એમને હું કેર કરવા મારા અગાસી ઉપર વયા જાઉં છું. પછી બ્રેકફાસ્ટ હોય, સો બ્રેકફાસ્ટ નોર્મલી હું 9-9:30 ની વચ્ચે લઈ લઉં છું. અને જુદું જુદું હોય છે. ઇટ કુડ બી પુડલો થઈ શકે, અથવા પરાઠા, સ્ટફ પરાઠા હોય જેમાં પ્રોટીન. સો મારા બધા મીલ્સમાં પ્રોટીન્સ કમ્પલસરી છે. સો સત્તુનું પરાઠો થઈ જાય, અથવા Okay. પનીરનું પરાઠો થઈ જાય, બ્રોકલીના પરાઠા થઈ જાય, પુડલો થઈ જાય, સ્પ્રાઉટ્સ અને પોહા થઈ જાય. તો બધામાં પ્રોટીન્સ કમ્પલસરી છે. પછી 11:30 આઈ હેવ મે બી અ ગ્લાસ ઓફ, અત્યારે આમળા ચાલે છે તો મે બી આમળાનું શોટ લઈ લઈશ. ઓકે 1:30-2 ની વચ્ચે હું જમી લઉં છું. અને મારા 250 ગ્રામ્સ વેજીટેબલ, 250 ગ્રામ્સ પ્રોટીન અને એક રોટલી ને રાયતું હોય છે. ઓકે મીન્સ બેલેન્સ ડાયટ ટુ હા, બેલેન્સ. હા, એ મારો એટલું મારું ખોરાક છે. છે. લાગતું નથી પણ એટલું છે. અને દેન 4-4:30 ના વચ્ચે આઈ ડ્રિંક અ કપ ઓફ ટી. અને આઈ મે ટેક અ મખાના. એ કમ્પલસરી નથી, કારણ કે હું 6 વાગે જમી લઉં છું. સો માય ડિનર ઇઝ એટ 6 o'clock. ઓકે વેરી અર્લી. હા. જનરલી બધા લોકો 6 વાગે નાસ્તો કરવા જાય. તો મારું ડિનરમાં નોર્મલી દાળ તો હોય જ છે, વેજીટેબલ પણ હોય છે, ને રાઈસ ઇઝ માય સ્ટેપલ ફૂડ ઇન ધ નાઇટ. ઓકે તો થોડુંક રાઈસ લઈશ. ઓકે સો ઇટ્સ અ વેરી ડિસિપ્લિન ડાયટ. એક કન્સિસ્ટન્સી મેં પણ જોઈ કે જેટલા ડિસિપ્લિનમાં ફોલો કરે છે ને એ બધા એવરી 2 અવર્સ થોડુંક તો ફૂડ ઓર ઇન્ટેક સમથિંગ બોડીમાં કરે છે. ઘણા લોકો 2 અવર્સ મેનેજ નથી કરી શકતા, પણ જે પણ મીલ, 3 મીલ ખાવાનું ફરજિયાત છે. અને એમાંય બ્રેકફાસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ મીલ છે, જે લોકો ઘણા ટાઈમ મિક્સ કરી દે. કરે. એટલા માટે આ લોકોને તમે નેક ઉપર જો તો બ્લેક કલરની લાઇન્સ Yes. આવી જાય છે. દેટ મીન્સ દે આર ઇન્સ્યુલિન રેસિસ્ટન્ટ. એટલે સુનર ઓર લેટર ડાયાબિટીસ થવાની શક્યતા છે. શક્યતા છે. ઓકે સો બ્રેકફાસ્ટ કોઈ દિવસ મિસ ન કરાય. એન્ડ બ્રેકફાસ્ટ હેલ્ધી પણ રાખી શકો. યસ હવે અહીંયાના લોકો નોર્મલી ખાખરા ખાતા હોય છે. દાળ તો, પકવાન ખાખરા ગાંઠિયા છે. તો ખાખરા હું કહું કે તમારા જે પનીર છે તમે ઘરે બનાવીને રાખી શકો છો. તો ખાખરા ઉપર તમે ઉપરથી સ્પ્રિંકલ કરીને ખાઈ શકો છો. ઓકે યસ મીન્સ અને- બેલેન્સ ડાયટ ઇઝ મસ્ટ. અથવા તમે તમારા પનીર અને બ્રોકલીને તમે મિક્સ કરીને પેસ્ટ બનાવીને ફ્રીઝરમાં રાખી દો. તમારા ખાખરા ઉપર સ્પ્રેડ કરીને તમે એવી રીતના ખાઈ લો. તો ખાખરા ડોન્ટ ઈટ ઇટ રો, કારણ એમાં કાંઈ છે નહીં. સેમ એમાં કાંઈ તમે પ્રોટીન એડ કરીને તમે લઈ શકો છો. ઓકે ઇફ તમને એક સુપર પાવર મળે હેલ્થ ફિલ્ડમાં ચૂઝ કરવાની તો કઈ લઈ શકો તમે? સુપર પાવર હું કહીશ તો મારું સુપર પાવર એમ છે કે બધાને ડિઝીઝ ફ્રી કરી દઉં બસ. એન્ડ એક એવું ફૂડ જેને બહારના બધા લોકો હેલ્ધી સમજે છે બટ તમને ખબર છે હેલ્ધી નથી. સો અત્યારે કિનવા છે, આવોકાડો છે, એ બધું બહારના દેશના સુપર ફૂડ છે. આપણે ઇન્ડિયામાં આમની જરૂરત નથી. ઓકે તો તમે જે કિનવા જે તમે 2,000 રૂપિયા કિલો લો છો, એની જગ્યા પર તમે રાજગીરો લો તો એ તો 30 યા 40 રૂપીસ નું તમને મળી જાય. એમાં એનાથી બેટર ક્વોલિટીઝ છે. ઓકે તો જે લોકલ ફૂડ હોય છે, જેમાં ગુજરાતનું લોકલ ફૂડ કોદરી છે, પણ લોકોને કોદરી શું છે ખબર જ નથી. યસ અત્યારે થોડુંક ડિમાન્ડ પરથી લોકો હવે કિરિયાણાવાળા રાખે છે. સરગવાના પાવડર તમે જેમ કીધું એનું એ નોલેજ નહોતું બટ હવે બધા લોકો ગોતે છે. પણ સરગવાનું પાવડર લોકો બારેથી લે છે. મને એમ લાગે છે કે આપણા જામનગરમાં તમે ગમે તે જગ્યાએ જયા જાઓ, બધી જગ્યાએ સરગવાનું એટલું મોટો ઝાડ છે. તમારે કાંઈ નથી કરવાનું. વોશ કરીને પાંદડાને છાવમાં સુખાડીને પાવડર કરીને તમે રાખી દો તો તમને ખબર છે કે તમે શું કરો છો. ઓકે વાય ઓપન અ પેકેટ એન્ડ ટેક સમથિંગ જે Yes. તમે જાતે કરી શકો.
એન્ડ તમારી એક એવી લાઈન જે તમે બધા પેશન્ટ્સ ને બોલો બિફોર સ્ટાર્ટિંગ ધેટ પ્લાન. હું નોર્મલી લોકોને એમ જ કહું છું કે બી કન્સિસ્ટન્ટ. બધી હેબિટ્સ ચેન્જ કરવાની ટ્રાય ન કરો. જોશમાં બધી વસ્તુ એકહારે તમે ટ્રાય કરો એમ ના કરો. ડુ વન થિંગ બટ ધેન બી કન્સિસ્ટન્ટ ઇન ડુઈંગ ઇટ. ઓકે. જે પણ વસ્તુ હોય તમે એક વખત કન્સિસ્ટન્ટ થઈ જાઓ કે તમે ગમે તે જગ્યાએ જાઓ તમે હવે બ્રશ તો કરો જ છો. Yes. કેમ તમારા હેબિટમાં થઈ ગયું છે કે ઉઠવાનું ને બ્રશ કરવાનું. એવી રીતના જે પણ ફૂડ હેબિટ્સ છે તમે ગમે તે જગ્યા પર જાઓ લોકો એમ કહે છે મેમ અમે લગ્નમાં ગયા ડાયટ નથી કરી, અમે ફરવા ગયા ડાયટ ફૂડ, પણ મારા એક ક્લાયન્ટ્સ તમને નહીં મળે કે જે એ વસ્તુ તમને કહેશે. ઓકે. એ કહેશે કે મેમ અમને એમ પણ બધી વસ્તુ શીખવાડે છે કે બારે ખાઈએ તો કેવી રીતના ને શું ખાવાનું, શું મેનુમાં ઓર્ડર કરવાનું એ પણ શીખાડું છું. ઓકે. કે તમે બારે જાઓ તો તમારે કેવી રીતના પંજાબી ખાવું હોય તો કેવી રીતના વસ્તુ ચૂઝ કરવાની જે તમારા માટે બેટર છે. એક એક્ઝામ્પલ લાઈવ એક્ઝામ્પલ તમે કોઈ પણ સિચ્યુએશન કહે અને એનો લાઈવ એક્ઝામ્પલ તમે આપી શકો. સે ફોર લાઈવ એક્ઝામ્પલ પહેલા તમે રેસ્ટોરન્ટ્સમાં જાતા તો તમને પનીરની એક જ ડિશ મળતી હતી અને બાકી બધું તમને શાકભાજી મળતું હતું. પણ હવે ઊંધું થઈ ગયું છે. હવે શાકભાજી ઓછું છે અને બધી વસ્તુ પનીરની છે. ઓકે. તો હું એવી રીતના કહું છું કે તમારે ઇલેબોરેટ મેનુ ખાવાનું હોય તો તમે ક્લિયર સૂપ અથવા મિનસ્ટ્રોન સૂપ તમે લઈ શકો છો. પછી તમારે સ્ટાર્ટર્સમાં તમારે મોડરેશનમાં એક બે તમારે જે ખાવું હોય યુ કેન ઈટ. તમે જ્યારે ફૂડ ઓર્ડર કરો કોઈ પણ ક્રીમ બેઝ ના હોવું જોઈએ. ઓકે. કારણ એમાં જે વાપરે છે દેટ ઇઝ નોટ ગુડ ફોર આર હેલ્થ. ઓકે. સો કોઈ પણ ટિક્કા વાળી વેજીટેબલ તમે લઈ શકો છો. અને જે રોટલી છે એ તમે વનની જગ્યા પર હાફ લઈ જાઓ. સિઝલર્સ ખાઈ શકો છો તમે. ઓકે. મેક્સિકન બુરીટો બોલ બધી જગ્યા મળી જાય છે. યુ કેન ઈટ ધેટ ઓલ્સો. ઓકે. સો આ એક અલગ થોટ પ્રોસેસ છે. મીન્સ નોર્મલ ઓર્ડરિંગ કરતા તમે ડિફરન્ટ વેમાં ઓર્ડર કરી શકો અને યુ કેન બેલેન્સ ધ ડાયટ અને જે શોખ છે એ મરે નહીં. ચાલો ને ચાલો ને એક ક્વેશ્ચન એવી રીતે હતો કે અમે જનરલી એક ઓલું સર્વે ટાઈપ કર્યું હોય કે અમારા ગેસ્ટ આવ્યા છે તો એમાં મેઇન ક્વેશ્ચન આવી રીતે હતો કે કન્વેન્શનલ મેડિસિન બધા લઈ જ છે બટ તમે એવી રીતે એક લાઈન લખી હતી કે વી શુડ એન્કરેજ રેઝોલ્યુશન નોટ જસ્ટ મેનેજમેન્ટ ઓફ ડિસીઝ. આમાં આપણે એમ કહી શકાય કે ઘણા ટાઈમ આપણા સે ફોર એક્ઝામ્પલ કાર્ડિયાક ઇશ્યુઝ છે ને જેનેટિક ઇશ્યુઝ છે તો તમારું જે લાઇપોપ્રોટીન એ ને બી છે એને આપણે થ્રુ ડાયટ અથવા થ્રુ એક્સરસાઇઝ આપણે ચેન્જ ના કરી શકીએ પણ આમનો જે ઇમ્પેક્ટ છે એ આપણે ચેન્જ કરી શકાય. તો કોક વખત ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ મેડિસિન પ્લસ અ પ્રોપર ડાયટ કે જેનાથી તમારી હીલિંગ પ્રોપર થઈ જાય ને તમારું રિકવરી જે ઝોન છે એ ફાસ્ટર થઈ જાય. ઓકે. કામ બધા વર્કિંગ કરે જ છે તો પાણી પીવાનું ભૂલી જાય છે આમ 4 hours 5 hours. તો એમાં કઈ ટ્રીક છે તમે કે એક્સપ્લોર કરી છે કે ઈ ફોલો કરવાથી બધાને યાદ રહે કે પાણી પીવું જ છે? તો મારા પાસે ઘણા બધા મુસ્લિમ્સ રમઝાન માટે પણ આવે છે. એને સ્પેશિયલ ડાયટ ને બધું કરતા હોય જ્યાં લોકો આખા દિવસમાં પાણી નથી પીતા. તો આ લોકોને કહું છું કે જે દાડમ હોય છે સો સે ફોર એક્ઝામ્પલ આ સિઝનમાં તમે દાડમ જે છે એ તમે વ્યવસ્થિત ચાવીને તમે લેશો તો તમારું જે થર્સ્ટ છે એ ઓછું થઈ જશે. બીજી કલોંજી આવે છે, બ્લેક કલરના સીડ્સ છે, એ તમે એક જ ચીપટી તમારે મોઢામાં તમે નાખી દો અને તમે પાણી પીશો ઓછા પીશો તોય ચાલે કારણ જ્યારે તમે પાણી પીશો તો ઇટ વિલ એબ્ઝોર્બ સો મચ ઓફ વોટર કે ઇટ વિલ ગીવ યુ અ ગુડ બેટર પ્રોસેસ. પણ તોય પાણી તો આપણે એમ કહેવાય કે એક ફોર્મ્યુલા છે 0.03 મલ્ટીપ્લાઈડ બાય યોર બોડી વેટ. એટલું પાણી તમારે ડેલી બેસિસ પર પીવું જોઈએ. સમર્સમાં 1 લીટર વધારે અથવા તમારી એવી કોઈ એક્ટિવિટી છે કે જેમાં તમને પસીનો બહુ આવે છે તો વધારે અથવા મિનિમમ એટલું તો તમારું સે ફોર એક્ઝામ્પલ 70 kgs ના છો તો એટલીસ્ટ 2.1 લીટર્સ શિયાળામાં પણ 2.1 લીટર્સ પાણી પીવું જોઈએ. એન્ડ વેઇટ લોસ ની જર્ની હોય ત્યારે રિલેશનશિપ ઇફેક્ટ ક્યારે મેન્સીના ફની લે કે હવે તું તો હેલ્ધી થઈ ગયો આપણી વાઇફ મેચ નથી થતી એવી રીતે કોઈ પેશન્સ તમારે
વાઇફ કરતા ને હસબન્ડ ને લઈને કામ નહીં શીખવાડો તમે? તો નોર્મલી મારા પાસે બેવ કપલ સાથે આવે છે અને ઘણા ટાઈમ બહુ સારું લાગે જ્યારે વાઈફની નાની નાની વસ્તુ હસબન્ડને ખબર હોય કે એ ટાઈમ પર આ લે છે, એ ટાઈમ પર આ કરે છે, તો એકને ફાયદો થાય. તો મારી પ્લાન એવી રીતના હોય છે કે ઘરમાં જેટલા માણસ છે બધા ઈ જ ખાતા હોય, Okay. સો ડેફિનેટલી બધાને ફેર પડે છે. તો એક આવે છે મારા પાસે કે જેના વજન ઘટી ગયું, પણ હસબન્ડનું વજન વધારે ઘટી ગયું, કારણ કે એ ફૂડ પણ એ જ ખાય છે, તો હસબન્ડ વધારે ઘટી ગયું ને વાઈફ જે છે એને ઓછું ઘટ્યું છે. ઓકે. અને એક એવી રીતે હેલ્થ એડવાઇસ છે જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે, બટ તમે લોકોને કહી શકો કે આ ફોલો ના કરવું જોઈએ? એમાં તો ઘણા બધા છે ને કે તમે રોટલી તમે ગેસ ઉપર શેકો તો તમને કેન્સર થઈ જશે. તો મને એમ લાગે છે કે ઇન્સ્ટાગ્રામ પર ગમે તે વસ્તુ તમે નાખી દો. અત્યારે નાખ્યા છે કે ઈંડા ખાવાથી તમને કેન્સર થઈ જાય, સ્કિનમાં ઈ હોય ઓલું હોય. ન્યુટ્રિશન એટલે સાયન્સ બેસ્ડ હોય. અમે જે પણ વસ્તુ લોકોને સમજાવીએ તો એમનું સાયન્સ બેકગ્રાઉન્ડથી આપણે એક્સપ્લેનેશન દઈને કરાવીએ છીએ. તો જે પણ ટ્રેન્ડિંગ હોય, તમે દો ને કેટલા બધા ડાયટ્સ આવીને વયા ગયા. સોયા ડાયટ, ગ્લુટન ફ્રી ડાયટ, પછી પેલિયો ડાયટ, મેડિટેરિયન ડાયટ, એટલા કેટલા બધા ડાયટ્સ આવ્યા છે. પણ તમે વ્યવસ્થિત કોઈએ આજ સુધી એવી રીતના કોઈને સમજાવ્યું નથી કે 32 વાર તમે ચાહો તો તમને કોઈ ડોક્ટર પાસે જવાની તમને જરૂરત જ નહીં પડે. અને બધા જમતા પણ ઉતાવળમાં કે જલ્દી જલ્દી એ જ કીધું. સો તમારા માઇન્ડ અને તમારું જે સ્ટમક છે એમનું કનેક્શન છે. સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ બ્રેન, ધીસ ઇઝ યોર સેકન્ડ બ્રેન. તો એને સિગ્નલ 20 મિનિટ પછી એ બ્રેનને સિગ્નલ આપે છે કે ઓકે હવે મારું પેટ ભરાઈ ગયું છે. સો 20 મિનિટ્સ લેવાનું અને તમારી ભૂખ 100% હોય ને તો 80% ખાવાનું, 20% નથી ખાવાનું. એ તમે ફોર્મ્યુલા તમે અપનાવશો ને તો તમને કોઈ દિવસ મેડિકલ ઇશ્યુઝ આવવાની શક્યતા નથી. મીન્સ chewing more can help us to improve our health. નેચરલી બીકોઝ ભગવાનને અમને દાંત આપ્યા છે, તો ઇટ ઇઝ ફોર ડાયજેશન. તો આપણા જે અમે જ્યારે ચાવીએ તો અમારા માઉથમાં ડાયજેશનનું એક એસિડ હોય છે વિચ ઇઝ અમાઇલેસ. ઓકે. એ જ્યારે તમારું ડાયજેશન કરો તમે તો એ અમાઇલેસ તમારા સ્ટમકમાં જાય છે. સ્ટમકમાં ટીથ નથી, તો તમે અહીંયા નહીં ચાવો તો સ્ટમક પોતાનું કામ જેટલું છે એટલું જ કરશે. સો ઈચ બોડી પાર્ટનું જેટલું કામ છે એ બધું વ્યવસ્થિત એ પ્રમાણે કરશે. એન્ડ અપાર્ટ ફ્રોમ જોક મીન્સ કે તમે આટલા ડિસિપ્લિનમાં છો તો તમારા ફેમિલી મેમ્બર્સ તમારી સામે કોઈક વાર ચિપ્સ લઈને બેસી જાય કે તો કેવી રીતે થોટ પ્રોસેસ હોય, રિએક્શન? તો મારા 2 ડોટર્સ છે અને 2 ડોટર્સ જંક બેબી છે. તો એમ નથી કે હું ડાયટિશિયન છું તો મારા ઘરમાં તમને ચિપ્સ નહીં મળે કે તમને કોલ્ડ ડ્રિંક નહીં મળે. ઓફકોર્સ આવતું હોય છે, પણ પછી એ લોકો ચિપ્સ છે એ લોકો ટમેટો સાલ્સા ડીપ સાથે જે ઘરે બનાવેલું હોય સેલેડ એના સાથે ખાશે. સો મારા છોકરાઓ ધ જંક ઇઝ ટેકન વિથ સમથિંગ હેલ્ધી, બેલેન્સ થઈ જાય. બેલેન્સિંગ છે. એન્ડ ફોર યુ યુ આર 53 years of age as you told. અત્યારના ટાઈમમાં તમારી માટે સક્સેસનો રિયલ મિનિંગ શું થાય? મારું સક્સેસનું આમ હું કહું કે શાંતિથી મને રાતના નિંદર આવી જાય ને દેટ ઇઝ માય સક્સેસ. અને બીજું હું એમ કહી શકું કે અમે કહીએ ને કે કોઈ ગિલ્ટ ફિલિંગ નથી કે અમે કોઈને નુકસાન પહોંચાડીને મેં પૈસા કમાવ્યા છે. જે કમાવ્યા છે બહુ ઈમાનદારીથી કમાવ્યા છે, એટલે મને આરામથી નિંદર પણ આવી જાય છે. સો ફોર મી સક્સેસ આઈ ડોન્ટ રન બિહાઇન્ડ મની. મને એમ હતું કે જે માણસ વિશ્વાસ કરીને મારા પાસે આવ્યા છે એને જે પૈસા મેં લીધા છે એનાથી વધારે વેલ્યુ સામેવાળાને આપી દો. એન્ડ ઇટ્સ અ યુનિવર્સલ લો કે બીજા માટે તમે વર્ક વધારે કરશો તો ગોડ વિલ ડેફિનેટલી વર્ક ફોર યુ. નોટ ઓન્લી ધેટ, મેં કેટલા વર્ષોથી અમે જોઈએ છે કે જે માણસ અહીંયા બેઠા છે અને પૈસા પર્સમાં હોય તો એ પર્સમાં જ રહી જશે. હું અહીંયા જ ગુજરી જઈશ તો મની ઇઝ નોટ ગોઈંગ ટુ કમ વિથ મી. તો પૈસા કમાવાનું હેલ્થ ઉપર, કોસ્ટ ઉપર કઈ મતલબ જ નથી. કદાચ એ કોન્સેપ્ટ બધાને ક્લિયર થઈ જાય તો મને એમ લાગે છે કે જે લોકો પોતાનું હેલ્થ બગાડીને જે પૈસા કમાવીએ છે એ સમજી જશે.
and you are also a TEDx speaker too. So એ moment માટે તમારે અંદરથી feeling કેવી હતી and what was the topic you shared on the TEDx? ઓકે સો ટેડેક્સ મારું એક ક્લાયન્ટ છે હર્ષવર્ધન શર્મા કરીને, જેને મારું નામ ટેડેક્સ માટે રેકમેન્ડ કર્યું હતું. અને ત્યારે જે ટોપિક હતું ઇટ વોઝ ચેન્જ ઇન ધી એન્વાયરમેન્ટ. તો એક ડાયટિશિયન કેવી રીતના એન્વાયરમેન્ટને હેલ્પ કરી શકે એ કોન્સેપ્ટ હતું. અને મેં બહુ સારી રીતે એને એક્સપ્લેન કર્યું હતું. Yes, હું પણ હતો એમાં. I know it was in the specials. સ્પેશિયલ રેસ્ટોરન્ટમાં હતો. યસ. તો ત્યારે મને, અને જે વસ્તુ હું કહું છું, આઈ બિલીવ ઇન પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ. તો એમ નથી કે હું બોલું છું કાંઈ ને કરું છું કાંઈ, નહીં. મને એમ છે કે વોટ એવર હું પ્રેક્ટિસ કરું છું એને જ લોકોને સમજાવું. તો તમે મારા ઘરે આવશો તો ડેફિનેટલી તમને નાના નાના પોટ્સમાં તમને પાલક, મેથી, પુદીનો એ બધું તમને મળી જશે. એન્ડ એક હમણાં જ હું રિસર્ચ સેમિનારમાં ગયો તો એમાં પણ ઈ સ્પીકર એવી રીતે કહેતો હતો કે બીજાને કહેવા પહેલા ઈટ યોર ડોગ ફૂડ, કે તમે જે વસ્તુ બીજાને કહો છો, બનાવો છો સર્વિસ પ્રોડક્ટ, તો તમે પોતે લ્યો છો કે ડાયરેક્ટ વેચો છો? સો નોર્મલી શું થાય છે કે હમણાં છે ને લોકોને, મેં તમને કીધું ને, એથિક્સ નામની વસ્તુ નથી. હવે ઘણા લોકો અહીંયા જામનગર બહુ નાની જગ્યા છે, તો આપણે ગમે તે પ્રોડક્ટ બનાવીને આપણે વેચી શકાય. આપણો સર્કલ હોય, વર્ડ ઓફ માઉથથી આપણે વેચી શકાય. પણ ઇન્ગ્રેડિયન્ટ્સ કોઈ પ્રોપર લખીને તમને પ્રોડક્ટ આપતા નથી. એ શુગર ફ્રી છે, પણ એમાં બીજું શુગર શું એડ કર્યું છે એનું ક્યાંય તમારા લેબલ ઉપર તમને દેખાશે નહીં. સો યુ શુડ બી ટ્રુ ટુ યોર સેલ્ફ. કારણ આજે હું કોઈક પ્રોડક્ટ બનાવું છું જે કોકના હેલ્થ માટે છે, અને હું તમને ખોટું બોલું છું, તો ક્યાંક ને ક્યાંક મને તો ઉપરવાળા જોઈએ જ છે, ક્યાંક ને ક્યાંક થશે. રિપલ ઇફેક્ટ આવવાની છે, એની ટાઈમ આવશે. યસ, આવશે. એન્ડ એક કોમેડી ક્વેશ્ચન, મીન્સ TEDx માં તમે જે સ્પીચ દીધી એને બદલે તમને કોમેડી શોમાં બોલાવે, તો ઓપનિંગ લાઈન તમે કેવી રીતે કરશો? ઓપનિંગ લાઈન આપણે એમ કરી શકાય કે खुराक पेट के जरिए से दिल के रास्ते तक. ओके, खुराक पेट के जरिए से दिल के रास्ते तक. ઓકે. એન્ડ એક લાસ્ટ, કે જેટલા વ્યુઅર્સ છે બધી ડિફરન્ટ એજ ગ્રુપ્સના છે, તો એ બધા માટે એક એવી એડવાઇસ કે જે આ વસ્તુ, આટલી વસ્તુ તમારી એ ફોલો પણ કરી લે ને તો એમની લાઈફમાં ઘણો ચેન્જ આવી શકે. તો મેં તમને કીધું ને કે 3 વસ્તુ પણ અગર આ લોકો ફોલો કરી લે, 3-4 વસ્તુ તો ચાલે. એક તો તમારું મીલ જે છે એ બેલેન્સ હોવું જોઈએ. એટલે પ્રોટીન ગમે તે વસ્તુમાં, વેજીટેરિયનમાં આપણા કઠોળ છે અથવા કોક શાકભાજી છે, એમાં બધામાં મળી જાય છે. તો તમારું પ્રોટીન દરેક મીલમાં હોવું જોઈએ. સેકન્ડલી જે આપણે કહેવાય ને કે ચુઈંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ ઇઝ ડ્રિંકિંગ વોટર ઇન અ પર્ટિક્યુલર મેનર. અને ફોર્થ ઇઝ મનને શાંત રાખવાનું. ઓકે. એન્ડ એની માટે તમે 2-3 ટિપ્સ પણ કીધી, એન્ડ યુ શેર્ડ ઇન યોર YouTube channel also. So thank you so much for giving this valuable advice. અને આ એક પોડકાસ્ટ નો એપિસોડ છે ને, એમાં માય મેજર લર્નિંગ શું છે કે હેલ્ધી રહેવું બોરિંગ નથી. It can be fun and you can become a healthy version. Yes, you can. So ઘણા લોકો એમ વિચાર કરતા હશે, તો મારી એક બુક છે જેના માટે મને એવોર્ડ મળ્યું છે દિલ્હીમાં. બુકનું નામ હીલ વિથ લવ છે. તો એમાં મેં મારી જે આખા જિંદગીને જે કોમ્બિનેશન્સ મારા મમ્મી સાથે જે મેં આ બુકમાં મારા મમ્મીને ડેડિકેટ કર્યા છે. તો એમાં રેસિપીઝ મેં એટલી બધું સહેલું આપ્યું છે કે તમે બટેટાના છાલ ફેંકી દો છો તો એમનો શાક થઈ શકે છે. તમે તુરઈનું છાલ ફેંકી દો છો, આમનો તમે ચટણી કરી શકો છો. તો મારી એકઈ વસ્તુ આપણે ફેંકવા, તમારા ઘરમાં થેપલા બહુ વધારે થઈ ગયું છે અને બીજા દિવસે તમારે થેપલા ન ખાવાનો હોય તો એમાંથી તમે પાત્રા કેવી રીતના બનાવી શકો, એ મેં ઓલા બુકમાં લખ્યા છે. તો મેં ટ્રાય કર્યા છે. ઓફકોર્સ મારા પાસે બહુ આપણે રેસિપીઝનું ભંડાર છે, પણ મેં આ બુકમાં એટલીસ્ટ 150 જેટલું રેસિપીઝ નાખી છે. 150. So again, thank you so much for being so open and sharing all the valuable tips. Means હું એમ વિચારું ને કે આમાંથી થોડું ઘણું એક કામ માઇન્ડમાં ઉતારી લેશે ને, then also ચેન્જ ઘણો લાંબો દેખાશે. Yes, દેખાશે. Consistency is the main thing. Yes, consistency is very important. So thank you so much for coming, and it was pleasure with having you. Thank you for inviting me for this nice show.
એન્ડ તમને બધા લોકોને પણ આ મેમે જેટલું સમજાયું એમાંથી બેસ્ટ વસ્તુ લાગી હોય ને તે પણ તમે કોમેન્ટ સેક્શનમાં કહેજો એન્ડ મેમની બધી ડિટેલ્સ પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ સો યુ કેન ઓલ્સો કોન્ટેક્ટ હર બીકોઝ યુ આર ગિવિંગ ગ્લોબલ કન્સલ્ટેશન ઓલ્સો Yes. everywhere. So thank you so much for watching this show and see you in the next episode.